સુરેન્દ્રનગર જિલ્લો અને સમગ્ર ઝાલાવાડના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સુધીનું પ્લેટફોર્મ મળે તે ઉદ્દેશ્ય સાથે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 3 દિવસનું ભવ્ય મેગા એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 દિવસમાં 2 લાખથી વધુ મુલાકાતીઓએ ઉમંગભેર મુલાકાત કરી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીનું પ્લેટફોર્મ મળે તે માટે ગ્લોબલ ઝાલાવાડ એક્સપોનું વર્ષ 2020 બાદ 5 વર્ષે બીજા એડિશન ગ્લોબલ ઝાલાવાડ 2024નું આયોજન કરાયું છે, જેમાં જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડના સંકલ્પ સાથે 27, 28 અને 29 ત્રિદિવસીય એક્સપોનો આરંભ કરાયો છે। આ સુરેન્દ્રનગર ખાતે ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશન 2 દિવસમાં 2 લાખ લોકોએ મુલાકાત લીધી હતી, જેમાં જિલ્લાની 250થી વધુ કંપનીના સ્ટોલ અને ઉત્પાદનોનું વેચાણ તથા પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર ખાતે ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશની અને સુરેન્દ્રનગર જિલ્લાની 250થી વધુ કંપનીના સ્ટોલ અને ઉત્પાદનોનું વેચાણ તથા પ્રદર્શન કરાયું છે। આ પ્રસંગે સાંસદે જણાવ્યું કે ઝાલાવાડ વાસીઓ દરેક ક્ષેત્રે આગળ આવવા સક્ષમ ગ્લોબલ ઝાલાવાડ દેશ વિદેશ સુધી ઉદ્યોગના ક્ષેત્રને વિસ્તાર આપશે, જેમાં પ્રથમ દિવસે MSME ગ્રોથ સમિટ યોજાઈ હતી। ત્યારબાદ જિલ્લાના ઉદ્યોગોને વિશ્વ સ્તરે પહોંચાડવા બદલ ઉદ્યોગકારોનું સન્માન પણ કરાયું હતું, તેમજ રાત્રે ગાલા મ્યુઝિકલ નાઇટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।